નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 3માં ગણિતની ભાગ નંબર 1 જે સ્વાધ્યાયન પોથી આપણી નવી આપવામાં આવેલી છે 2025-26 અંતર્ગત। તેની અંદર ચાલો યાદ કરીએ પાના નંબર 29 થી 43 પર જે મિત્રો આપેલ છે તેનું સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા। ચાલો યાદ કરીએ જે મિત્રો પ્રવૃત્તિ આપેલી છે તેમાં આપણે શું કરવાનું છે। તો અહીંયા તમને નીચે 1 થી 50 સુધીની સંખ્યા છે એ તમારે વાંચવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને 1 થી 50 સુધીની સંખ્યા છે વાંચતા આવડતું જ હશે તો ફટાફટ આ સંખ્યા વાંચી લેવાની છે। હવે આ સંખ્યા વાંચી લીધી છે તો તમારે અહીંયા 1 થી 50 સુધીની સંખ્યા છે લખવાની છે। મિત્રો, અહીંયા તમારે 1 નંબરથી ચાલુ કરવાનું છે, ત્યાં 10 સુધી આવશે, પછી વચ્ચે 16 લખેલા છે, બરાબર। તેવી રીતે મિત્રો અહીંયા 34 લખેલા છે અને છેલ્લે 50 છે। તો આપણે 1 થી 50 સુધીની સંખ્યા છે અહીંયા લખી લેવાની છે। મેં અહીંયા લખેલી છે, તમે લખી પણ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો, વચ્ચેની સંખ્યા લખવાની છે। ધારો કે તમને અહીંયા 4 આપેલા 5 આપેલા છે, બરાબર, અને 6 આપેલા છે। તો અહીંયા મિત્રો 4 અને 5 6 ની વચ્ચે 5 આવે। તેવી રીતે તમે જોશો અહીંયા 12 અને 14 ની વચ્ચે 13 આવશે તો આપણે 13 લખીશું। પછી 17 અને 19 ની વચ્ચે 18 આવે છે, બરાબર। હવે તમને ખ્યાલ આવી ગયો હશે, જેમ કે અહીંયા 22 અને 24 ની વચ્ચે 23 આવે, 28 અને 30 ની વચ્ચે 29 આવે, 36 અને 38 ની વચ્ચે 37 આવે, 42 અને 44 ની વચ્ચે 43 આવે, 45 અને 47 ની વચ્ચે 46 આવે, 48 અને 50 ની વચ્ચે 49 આવે। તો આ વિદ્યાર્થી મિત્રો આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે। હવે તરત પહેલાની સંખ્યા લખો। મિત્રો, તરત પહેલાની એટલે અહીંયા 15 છે, 15ની તરત પહેલાની સંખ્યા 13 અને 14 આવે। એવી રીતે 23 છે તો એની પહેલાની સંખ્યા 21 ને 22 આવશે। અહીંયા 30 છે તો એની તરત પહેલાની સંખ્યા 28 29 આવે। 36 છે તો તેની તરત પહેલાની સંખ્યા 34 અને 35 આવે। 41 છે તો અહીંયા તરત પહેલાની સંખ્યા 39 અને 40 આવે। 49 છે તો તરત પહેલાની સંખ્યા 47 અને 48 આવે। તેવી રીતે અહીંયા તરત પછીની સંખ્યા લખવાની છે। તો અહીંયા મિત્રો 11 છે તો 12 અને 13, 20 હોય તો 21 22, 27 છે તો 28 29, 32 છે તો 33 34, 38 છે તો 39 40 અને 46 છે તો 47 ને 48 આવશે। હવે અહીંયા માગ્યા મુજબ જવાબ આપવાના છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને મણકા આપેલા છે, જેમ કે 18 મણકા છે। 10-10ના મણકાની માળા કેટલી બને? તો આપણે આવી રીતે મિત્રો એક તમારે બનાવવાની છે। અહીંયા 10 છે એવી રીતે 10 મણકા કરવાના છે, જે અહીંયા કરેલા છે। હવે મિત્રો 18 મણકા છે તો એમાં 10-10ની એક તો એક માળા બનશે અને છૂટા મણકા કેટલા? તો 8 બનશે। 10ની ઉપરના 8 છે એ છૂટા મણકામાં આવશે। તો આપણે અહીંયા આવી રીતે 4 છે ટપકા કરવાના છે। હવે તમને ખ્યાલ આવી ગયો હશે। તો અહીંયા 23 બનાવવા છે તો મિત્રો 10-10ની 2 માળા બનશે એટલે 20 થયા અને છૂટા મણકા 3 બને। તેવી રીતે અહીંયા મિત્રો 36 છે તો 36માં મિત્રો 3 માળા બનશે 10-10ની અને 6 છૂટા મણકા બને છે। તેવી રીતે 29 છે તો અહીંયા મિત્રો કુલ 2 માળા 10-10ની બને એટલે 20 અને 9 છૂટા મણકા બને। 47 છે તો અહીંયા તમને મિત્રો 4 છે એ માળા છે અને ઉપર 7 છે એ છૂટા મણકા બનશે। 45માં પણ મિત્રો 4 માળા બનશે 10-10ની એટલે 40 અને 5 છૂટા મણકા બને। આ વિદ્યાર્થી મિત્રો મણકાની વાત કરી। હવે 10-10ના જૂથ બનાવો તથા એકમ અને દશકને ઓળખો। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ જે છે જૂથ એ 10-10ના છે અને આ 3 છે અલગ। તો આ એકમ કહેવાય અને આ દશક કહેવાય, બરાબર। હવે ખ્યાલ તમને આવી ગયો હશે। ચાલો આપણે આગળ જોઈશું। અહીંયા મિત્રો સૌથી નાની સંખ્યા ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનો છે। મિત્રો અહીંયા નાની સંખ્યા છે 44, અહીંયા 48 છે તો આપણે એના ઉપર ગોળ રાઉન્ડ કરેલો છે। અહીંયા 72 સંખ્યા છે, ત્યાં 89 છે, અહીંયા 80 અને અહીંયા 84 સંખ્યા નાની છે। એના પછી મિત્રો સૌથી નાની સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનો છે। હવે સૌથી અહીંયા 3 સંખ્યા આપેલી છે 22 32 અને 42, તો સૌથી નાની સંખ્યા 22 થઈ। એ રીતે બીજું છે 56 85 અને 59, તો સૌથી નાની સંખ્યા 56 થાય। એ રીતે ત્રીજામાં 19 છે, ચોથામાં 45, પાંચમામાં 37 અને છઠ્ઠામાં 60 એ સૌથી નાની સંખ્યા થાય। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જૂથ સમજો અને તે મુજબ કરો। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, પહેલું છે તો અહીંયા મિત્રો આ એક જૂથ છે એ 10નું છે, બરાબર। એવી રીતે અહીંયા 10નું છે, આ 10 10 એટલે 40 થયા અને 3 ત્રિકોણમાં છે એટલે 43 થઈ ગયા।
તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ મુજબ જોઈએ તો અહીંયા જુઓ 10, 10ના 2 જૂથ એટલે 20, છૂટા કેટલા તો 1, 2, 3, 4 ને 5, તો 20 ને 5 25, તો 25 લખવાના છે. તેવી રીતે બીજું છે અહીંયા 10નું કેટલા જૂથ છે તો 3 એટલે 30, ત્રિકોણમાં કેટલા છે 1 1, તો અહીંયા 4 ત્રિકોણ છે 1 1ના, તો 30 ને 4 34 થયા. તેવી રીતે ત્રીજામાં 3 અને 1 4, 10 10ના જૂથ છે. 1 1નું જૂથ કેટલા છે તો અહીંયા તમે જોશો ત્રિકોણ છે 4 એટલે કે 40 ને 4 44 થઈ ગયા. તેવી રીતે અહીંયા ચોથું છે એમાં 10નું 1 છે અને બાકીના 7 ત્રિકોણ છે, તો 10 ને 7 17 થયા. પાંચમામાં જોઈએ તો અહીંયા 10ના મિત્રો કેટલા આપેલા છે 7 અને 1 ત્રિકોણ એટલે 71 થયા. તો આવી રીતે આપણે અહીંયા ત્રિકોણ આધારિત ઓળખવાના છે. હવે એનાથી ઉલટું મિત્રો ત્રિકોણ દોરવાના છે. સંખ્યા આપેલી હશે અને તમારે જૂથ છે એ ચોરસ અને ત્રિકોણમાં દર્શાવવાના છે. જેમ કે તમે જોશો અહીંયા 20 23 છે, તો મિત્રો 10 10ના કેટલા જૂથ પડશે તો 2 પડે અને છૂટા 3, તો તમારે 3 બરાબર 3 પડે એટલે 3 ત્રિકોણ બનાવવાના અને 2 ચોરસમાં દર્શાવવું પડે, જે અહીંયા દર્શાવેલ છે. જો ચોરસમાં 10 10 એટલે 20 અને 3 ત્રિકોણ એટલે 3 અલગ એટલે 10 ને 20 ને 3 23 થઈ ગયા. ચાલો તેવી રીતે 47, હવે 47 બનાવવા છે તો આવા ચોરસ આપણે કેટલા બનાવવા પડશે 4 બનાવવા પડે, બરાબર. અને હવે ત્રિકોણ કેટલા બનાવવા પડે તો 1 2 3 4 5 6 અને 7, ઉપરલા 7 છે એ બનાવવા પડે. તો અહીંયા આવી ગયું મિત્રો 47 થઈ ગયા. તેવી રીતે અહીંયા 55 માટે તમારે 5 ચોરસ અને 5 ત્રિકોણ બનાવવાના છે. 63 છે તો તેમાં મિત્રો 6 ચોરસ અને 3 ત્રિકોણ બનાવવાના છે. 72માં મિત્રો 7 ચોરસ બરાબર અને 2 ત્રિકોણ બનાવવાના છે. 80ની અંદર મિત્રો કુલ 8 છે એ તમારે ચોરસ લખવાના છે. ચાલો હવે ખ્યાલ આવી ગયો હશે. હવે એના પછી મહાવરો છે. સંખ્યાઓના વાંચન અને લેખન પછી નીચેનો મહાવરો કરો. મિત્રો સંખ્યાને શબ્દોમાં લખવાની છે. ધારો કે અહીંયા 16 છે તો આપણે એને 16 લખ્યા. આ 52 સંખ્યા આ રીતે લખાય 19, 28, 65, 32, 74 અને 93 આ શબ્દોમાં આપણે લખ્યું. હવે અંકોમાં લખવાનું છે તો 11 આવી રીતે લખાય, 72 આવી રીતે લખાય, 25 આ રીતે લખાય, 70 આ રીતે લખાશે, 81, 42, 49 અને 79, બરાબર. તો આવી રીતે મિત્રો આપણે શબ્દોમાં અને અંકોમાં લખ્યા. હવે આપણે જોઈશું અહીંયા બરાબર 2 અંકના સરવાળા આપણે શીખવાના છે. ધારો કે તમને એક હિટ બતાવીએ, અહીંયા મિત્રો 6 તો 6 લીટા કર્યા, આ 3 છે તો 3 લીટા કર્યા, બધા લીટા ભેળા કરો તો થયા 9. તેવી રીતે અહીંયા પણ મિત્રો આપણે લીટા કરીને પણ તમે સરવાળા કરી શકો છો. જેમ કે 2 અને 3 તો કે 5 થાય, પહેલાં 2 લીટા કરો પછી 3 લીટા કરો, તો હવે આ બધા ભેળા ગણી નાખો 2 3 4 અને 5, તો 5 આવી ગયા. ચાલો તેવી રીતે હવે ખ્યાલ તમને આવી ગયો હશે. તેવી રીતે મિત્રો અહીંયા 3 ને 3 કરીએ તો 6 થાય, 2 ને 4 6, 9 ને 4 અને 5 9, 5 અને 4. હવે 4 અને 5 કરો કે 5 અને 4 કરો, કોઈ રકમ છે બરાબર, જવાબમાં કોઈ ફેર પડશે નહીં, જવાબ સરખો જ આવશે. તેવી રીતે મિત્રો 8 ને 2 10, 7 ને 6 તો કે ભાઈ 7માં 6 ઉમેરવાના તો 13 થયા. 9 ને 5 તો કે ભાઈ 14 થાય, પછી 6 ને 9 તો પણ મિત્રો 15 થાય, બરાબર. 8 અને 9 તો 17 થશે. એના પછી મહાવરો તમારે આવી રીતે કરવાનો છે કે ભાઈ 4 વત્તા 2 કેટલા થાય 6, 9 વત્તા 3 તો 12, 6 વત્તા 4 10, 3 વત્તા 6 9, 5 વત્તા 2 7, 3 વત્તા 1 4, 8 વત્તા 7 15, 5 વત્તા 9 14, 4 વત્તા 3 7, 5 વત્તા 4 7, 8 8 16, 7 6 તો મિત્રો અહીંયા થશે 13, બરાબર. આવી રીતે આપણે મહાવરો કરવાનો. હવે 2 અંકનો મિત્રો સરવાળો કરતાં શીખવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમને 16 આપેલા છે. 16 એટલે મિત્રો એક તો 10 થયા અને બીજા 6, તો આપણે મણકા જેમ બનાવતા હતા બરાબર, તો એક 10નો મણકોની માળા બની અને 6 છૂટા મણકા, બરાબર. અને અહીંયા મિત્રો કેટલા છે છૂટા 2 છે. તો હવે આ મણકા છૂટા છે અને આપણે ભેળા કરીએ તો આ કુલ મણકા કેટલા છૂટા છે તો તમે કહેશો કે અહીંયા 8 છે, બરાબર. અને એક આ માળા આખી 10ની, બરાબર. તો એવી રીતે આપણે પણ અહીંયા સરવાળા શીખવાના છે. જેમ કે 6 અને 2 તો કે ભાઈ 8 થયા અને એક 10નું છે, બરાબર, તો અહીંયા 1 લખીશું. ખ્યાલ આવી ગયો હશે. તેવી રીતે મિત્રો અહીંયા સરવાળા કરીએ તો 5માં 3માં 5 ઉમેરીએ તો 8 થાય અને 1 સીધા આપણે અહીંયા ઉતરે. 4માં 0 ઉમેરીએ તો 4 જ રહે, 1ના 1. 6માં મિત્રો 3 ઉમેરીએ તો 9 રહે અને 1ના 1, બરાબર. તમને ખ્યાલ આવી ગયો હશે. હવે 5માં 2 ઉમેરીએ તો 7 થાય
અને 2 સીધા અહીંયા કંઈ છે નહીં એટલે 2 ના 2 રહેશે. 2માં 5 ઉમેરીએ તો મિત્રો 7, 3ના સીધા અહીંયા 3 રહેશે. હવે મિત્રો બે અંકની વધી વગરના સરવાળા. હવે વધી વગરના ધારો કે અહીંયા 3 ને 2 તો 5 થયા, 2 ને 1 તો 3 થાય. પહેલાં અહીંયા રકમ નથી આપતી, હવે અત્યારે આપી એટલે આપણે ભેળી ગણી લેવાની છે, જે તમને અહીંયા પણ બતાવ્યું છે. ધારો કે તમે અહીંયા 23 છે તો મણકા 10-10ના માળા કેટલી બની? તો 23 માટે 2 માળા બનશે. અને છૂટા મણકા તો કે ભાઈ 3, બરાબર, છૂટા 3 તો અહીંયા 2 માળા અને 3 છૂટી. એવી રીતે અહીંયા 12 છે તો 12માં કેટલા બનશે? તો કે ભાઈ 1 માળા બને અને છૂટા 2, બરાબર. હવે આપણે આ છૂટા મણકાને ભેળા કરીએ તો 5 થાય, જે અહીંયા 5 લખેલા છે, અને માળાને ભેળી કરીએ તો અહીંયા પર 2 છે ને 1 અહીંયા, તો કુલ 3 માળા બની. તો બરાબર, તો એવી રીતે અહીંયા પણ જુઓ 5 અને 3 આવી ગયા. તો આવી રીતે સરવાળા શીખવાના છે. ચાલો હવે આપણે સીધા સરવાળા ઉપર જઈએ તો જુઓ 3 અને 4 તો કે ભાઈ 7 અને 2 અને 1 3, 3 અને 4 7, 3 અને 2 5, 5માં 3 ઉમેરો તો 8, 2 ને 2 4 થાય, 5માં 0 ઉમેરો તો 5 જ રહે, અને 4માં 3 ઉમેરો તો 7 રહે, બરાબર. 5માં 2 ઉમેરો તો 7, અને 5માં 3 ઉમેરીએ તો 8, બરાબર. 5માં 9 ઉમેરો તો મિત્રો 5માં 4 ઉમેરો તો 9 આવે, અને 8માં 1 ઉમેરો તો 9, 7માં 1 ઉમેરો તો 8, અને 6માં 2 ઉમેરો તો 8, 1માં 7 ઉમેરો તો 8, અને 7માં 2 ઉમેરીએ તો 9, બરાબર. આવી રીતે સરવાળા કરવાના છે. હવે બે અંકના વધીવાળા સરવાળા. વધીવાળા સરવાળાની વાત કરીએ તો મિત્રો અહીંયા તમે જોશો 46 છે તો 10-10ની 4 માળા બને અને છૂટા મણકા 6. એવી રીતે અહીંયા મિત્રો 14 છે તો 1 10ની માળા અને છૂટા 4. હવે આપણે શું કરવાનું છે? આ માળાઓને, મણકાઓ છૂટા છે ને ભેળા કરીએ તો અહીંયા 6 અને 4 આ તો 10 મણકા થયા. 10 મણકા એટલે મિત્રો શું થયું? એક આખી માળા બની ગઈ, બરાબર. પછી અહીંયા તમે જોશો 1 માળા છે, 1 અહીંયા માળા છે, 1 અહીંયા છે, એટલે 2 માળા થઈ. પછી આ ઉતારી લેવાની છે, અહીંયા કોઈ છે નહીં માળા એટલે, બરાબર. અને આપણે આ માળા અહીંયા ભેળી કરવાની છે, બરાબર. તો ચાલો, તેવી રીતે મિત્રો અહીંયા 6 અને 4 છે તો હવે આ મણકા તો થયા, પણ હવે અહીંયા 10 થઈ જાય. 10 હોય તો આપણે શું થઈ જાય? અહીંયા શૂન્ય મૂકવી પડે અને વધી અહીંયા ઉપર 1 ચડાવવી પડે, બરાબર, કારણ કે એક આખી માળા બની ગઈ. એટલે હવે આને બધાનો સરવાળો કરીએ તો 4 અને 1 5 અને વધી 6, તો અહીંયા 6 મુકાઈ ગયા. તેવી રીતે મિત્રો આપણે વધીવાળા સરવાળા કરીએ. જો 5 અને 6 તો કે ભાઈ 11 થાય, તો 11નો એકડો વધી 1 આવી ઉપર, 3 ને 2 5, 5 ને 1 વધી ગણી લેવાની સાથે, તો 6 થઈ ગયા, બરાબર. એવી રીતે બીજું તો 6 અને 7 તો કે ભાઈ 13 થાય, તો 13 આવ્યા તો વધી અહીંયા 1 મૂકવી પડે. 4 ને 3 7, 7 ને વધી 1 સાથે ગણવી પડે એટલે 8 થઈ ગયા, બરાબર. હવે ખ્યાલ આવી ગયો હશે. ચાલો 8 ને 9 તો કે ભાઈ 17 થાય, તો 17નો સાતડો પડે, વધી 1 અહીંયા ઉપર ચડાવવી પડે. 5 ને 3 તો કે ભાઈ 5 ને 3 8 થાય, અને વધી ગણી લેવાની, તો 9 થઈ ગયા. ચાલો 4, 9 ને 5 તો કે ભાઈ 14 થાય, તો 14નો ચોગડો વધી આપણે 1 ચડાવી. 6 ને 2 તો 8 થાય, અને વધી 1 ગણવાની, બરાબર, એટલે 9 થઈ ગયા. એવી રીતે 5 અને મિત્રો 6 તો કે 11, 11નો એકડો વધી 1 ચડશે, તો 7 ને 1 8, 8 ને 1 વધી ગણી લો, 9 થઈ ગયા. 6 ને 5 11, એકડો વધી 1, 6 ને 1 7 અને વધી ગણી લો એટલે 8 થઈ ગયા, બરાબર. ચાલો એવી રીતે અહીંયા જોઈએ તો 7 અને 6 તો 13 થાય, તો 13નો તગડો આવી ગયો, વધી આપણે 1 ચડાવીએ, બરાબર. 5 ને 3 8, 8 ને 1 વધી 9 થયા. 4 ને 6 10, 10ની શૂન પડે, વધી આપણે 1 ચડાવીએ, તો 4 ને 3 7, 7 ને 1 8, બરાબર, અહીંયા મૂકવાના છે. હવે ખ્યાલ આવ્યો હશે તમને. હવે જે બે સંખ્યાનો સરવાળો મિત્રો હોય તેના પર રાઉન્ડ કરેલો છે, ત્યાં દર્શાવેલ બે સંખ્યાને આવી રીતે જોડવાની છે. જેમ કે અહીંયા 9 છે તો આપણે 9 થાય સરવાળો, એવી રીતે આવી જોડ મિત્રો તીર મારવાના છે બંને બાજુ. તો અહીંયા તમે જોશો 8 અને 1ની જોડ બનાવી એટલે 9 થયા, 2 અને 7ની જોડ બનાવી એટલે 9 થાય. તેવી રીતે મિત્રો 7 અને 8ની જોડ બનાવીએ તો 15 થાય, 6 અને 9ની જોડ બનાવીએ તો પણ 15 થાય. પછી અહીંયા 6 અને 4ની જોડ બનાવીએ તો 10, અને 7 ને 3ની જોડ બનાવીએ તો 10 થાય. હવે ખ્યાલ તમને આવી ગયો હશે. અહીંયા 13ની જોડ બનાવી હોય તો 8 ને 5 અને 7 અને 6ને લેવા પડે. 12ની જોડ બનાવી હોય તો 6 6 અને 8 અને 4ને લેવા પડે. 17ની જોડ બનાવી હોય તો 7 અને 10 અને 14 અને 3ની જોડ બનાવવી પડે. 16 બનાવવા છે તો આપણે શું કરવું પડે? તો 14 અને 2 16 થાય, 11 અને 5 તો પણ મિત્રો 16 થશે. 14 બનાવી છે તો 7 અને 7 14 થાય, 9 અને 5 તો પણ 14 થશે. 18ની જોડ બનાવી છે તો 9 અને 9 18, અને 12 અને 6 પણ 18 છે, બરાબર. આવી રીતે જોડ બનાવવાની છે. હવે મિત્રો જે બે સંખ્યાનો સરવાળો 10 થતો હોય તે બે
પાસ પાસેના ખાનામાં રંગ ભરવાના છે. જેમ કે અહીંયા તમને આપેલું છે 8 અને 2 તો 10 થાય, તો અહીંયા તમારે રંગ પૂરેલો છે. તેવી રીતે અહીંયા જો તમે 6 અને 4 10 તો અહીંયા પણ તમારે રંગ પૂરવાનો છે. 5 ને 5 10 થાય તો પણ રંગ પૂરવાનો છે. 6 અને 4 10 થાય તો પણ રંગ પૂરવાનો છે. 8 ને 2 10 થાય તો પણ અહીંયા રંગ પૂરીશું. એવી રીતે મિત્રો અહીંયા 16 બનાવવાના છે. જેમ કે 12 ને 6 12 ને 4 16 થાય, બરાબર. એવી રીતે અહીંયા 8 ને 8 16 થયા, 6 ને 10 16 થયા, બરાબર. 11 ને 5 તો 11 ને 5 16 થાય, બરાબર. 9 ને 7 તો પણ 16 થાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બે ખાના ભેળા કરી એમાં રંગ પૂરીશું. આછો રંગ પૂરવાનો છે પેન્સિલિયા, બરાબર. પેન્સિલિયા કલરથી પૂરશો તો 8 8 જે છે એ બધી રકમ આંકડાઓ દેખાવા જોઈએ, બરાબર. પછી ગૂંચવાડો ના કરતા. હવે મિત્રો અહીંયા આપણે ઉદાહરણ આપેલા છે કોયડા સ્વરૂપે. જેમ કે મનીષા પાસે 18 પેન્સિલ અને રીમા પાસે 23 પેન્સિલ છે, તો બંને પાસે થઈ કુલ કેટલી પેન્સિલ થશે? હવે તમે જોશો 18 પેન્સિલ મનીષા પાસે, રીમા પાસે 23, તો 18 ને 23નો સરવાળો આપણે કરવો પડે. તો સૌપ્રથમ આ રીતે રકમ તમે મૂકીશો, બરાબર. 18 અને અહીંયા 23, પછી એનો સરવાળો કરીએ તો કે ભાઈ 8 ને 3 તો 8 ને 3 11 થાય, 11નો એકડો વધી 1 આવે. હવે 1 ને 2 3 અને વધી લખી લઈએ તો મિત્રો 2 3 અને 1 4 થાય, બરાબર. તો અહીંયા 41 સંખ્યા આવી ગઈ. તો 41 પેન્સિલ છે બંને પાસે હશે. ચાલો એવી રીતે અહીંયા પણ કોયડા ઉકેલીએ તો કે ભાઈ શહેનાજના વર્ગમાં ગુજરાતી વાર્તામાં 17 પુસ્તકો અને ચિત્રના વાર્તાનો 39 પુસ્તકો છે, તો કુલ મળીને કેટલા પુસ્તકો છે? તો આપણે 17 અને 39નો સરવાળો કરીએ તો 7 અને 9 તો મિત્રો અહીંયા 16 થાય. 16નો છગડો વધી 1, 3 ને 1 4 ને વધી ગણીએ તો 5, તો 56 પુસ્તકો થશે, બરાબર. એવી રીતે અહીંયા ત્રીજું છે, થોમસ પાસે 36 લખોટીઓ છે, સુનિલ પાસે 45 લખોટીઓ છે, તો બંનેને મળીને કુલ કેટલી લખોટીઓ? તો 36 અને 45 ગણો તો 6 અને 5 11નો એકડો વધી 1, બરાબર. 4 ને 3 7 અને 8, તો અહીંયા 81 લખોટીઓ બંને પાસે થશે. વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીએ છીએ, બરાબર. 19 પાના નંબરની જે અધ્યયન નિષ્પત્તિ છે અહીંયાથી એ નેક્સ્ટ વિડીયોમાં ચાલુ કરીશું. અમને આશા છે કે તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.